તો નર્મદા પરિક્રમાને પણ હવે ખાડીનું યુદ્ધ નડ્યું છે, ત્યારે ભાવ વધારો પણ કરવામાં આવ્યો છે। ત્યારે નર્મદા પરિક્રમામાં નાવડીનો ભાવ 50 રૂપિયા કરાયો છે, ત્યારે 20 રૂપિયા કરાય તેવી વીએચપી અને બજરંગ દળે માંગ કરી છે। તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। તો દર વર્ષે ચૈત્ર મહિનામાં નર્મદા પરિક્રમા યોજાય છે, જેમાં નર્મદા પરિક્રમાનું ખૂબ મોટું ધાર્મિક મહત્વ છે। ત્યારે દેશભરમાંથી લાખો લોકો પરિક્રમા કરવા આવતા હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓએ આ મામલે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવાની હોય છે। ત્યારે ચૈત્ર મહિનામાં શરૂ થનાર આ પંચકોશી ઉત્તર વાહિની યાત્રા નર્મદા પરિક્રમા સનાતન હિન્દુ સમાજમાં આસ્થાનું કેન્દ્ર છે। માં નર્મદાજીની પંચકોશી પરિક્રમા લાંબા સમયથી એક આધ્યાત્મિક સાંસ્કૃતિક યાત્રા ઘણા સમયથી ચાલે છે, પરંતુ પ્રશાસનના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે। આજે વર્ષોથી 10 રૂપિયા નાવડીમાં ઉતારવા આવે છે, પરંતુ જે નાવડીવાળો 30 રૂપિયામાં ઉતારવા એગ્રી છે, તો પ્રશાસનને શું વાંધો છે? જો નર્મદા પરિક્રમાની અંદર કોઈ પણ પ્રશ્ન ઊભો થશે તો એના માટે જિલ્લા વહીવટી પ્રશાસન જવાબદાર રહેશે। આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું, સંત સમિતિ દ્વારા, તિલકવાડા યુવક મંડળ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે અને પરિક્રમાની અંદર શાંતિ, એકતા, સુરક્ષા સાથે શાંતિ પણ પરિક્રમાનું આયોજન થાય તે હેતુથી અમે રજૂઆત કરી છે। માટે કલેક્ટરશ્રી આ બાબતની અંદર ગંભીરતાથી નોંધ લઈને આધ્યાત્મિક યાત્રાને શાંતિમય બનાવે, સુખદ બનાવે તેવી આશા અપેક્ષા સાથે નમ્ર વિનંતી છે। સ્વામી સદાનંદ મહારાજ, નર્મદા જિલ્લો।